વડોદરાના સ્પોર્ટ્સ વેપારીઓની બજેટ પર મીટ સામે આવી। રમતના સાધનો પર 18% જીએસટી ઘટાડવાની માંગ, મોંઘી ટ્રોફી અને કિટ સામે ટેક્સ રાહત જરૂરી ગણાવી। ક્રિકેટ અને સ્કેટિંગના સાધનો સસ્તા કરવા માટે પણ અપીલ થઈ છે। ડાયમંડ સ્પોર્ટ્સના સંચાલકની નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી। ભાવ વધારાથી વાલીઓના સપના પર મોંઘવારીનો જે માર પડી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા વિચારણા થઈ। અમે સરકાર પ્રત્યે એક જ અપેક્ષા રાખવા માંગીએ છીએ કે જે તમે લોકોએ જીએસટી 12%માંથી 5%માં કર્યો, એવી રીતના જ અમે એવું ઈચ્છીએ છીએ કે જે છોકરાઓ ભણવામાં પ્લસ રમતગમતમાં કે કોઈક નર્સિંગમાં કે ગમે તેમાં આગળ વધે તો એને પ્રોત્સાહન તરીકે સંસ્થા સમાજ કોઈ પણ એ લોકોને ટ્રોફી કે મોમેન્ટો આપતા હોય છે। હવે એ લોકોને જે મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો, જેવી રીતના આ ફાઇબરની ટ્રોફીઓ છે એ બધી મેડ ઇન ચાઇનાથી આવતી હોય છે। તો એમાં ગવર્મેન્ટે 18% જીએસટી રાખેલો છે અને જે વુડનની ટ્રોફી તમે જોઈ રહ્યા છો એમાં પણ 18% જીએસટી રાખેલો છે। તો મારી સરકારને માંગ એટલી જ છે કે જીએસટી 18માંથી 12%માં લઈ જાય તો વધારે સારું કહેવાય, કારણ કે દરેક સ્કૂલ નાનામાં નાની સ્કૂલ હોય એ પણ 26 જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, એમાં પ્રોત્સાહન તરીકે ઇનામો આપતા હોય છે તો છોકરાઓ આગળ વધે, એ ભણવામાં હોય કે પછી રમતગમતમાં હોય। હવે દરેક સ્કૂલનું એટલું હાઈફાઈ બજેટ હોતું નથી, એ લોકો પણ નાની નાની ટ્રોફી લેવા જાય છે। જે જનરલી વુડનની ટ્રોફી હોય મિનિમમ 50 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે। હવે 50 ઉપર જો 18% જીએસટી લાગે તો એ ટ્રોફીની કિંમત વધી જતી હોય છે। એટલે અમે સરકારને એક જ માંગ કરવા માંગીએ છીએ કે જે રીતની વુડનની ટ્રોફી છે, ફાઇબરની જે ટ્રોફી છે એના ઉપર 18%માંથી 12%માં જીએસટી। મારી દુકાન 1956થી છે, એટલે આજે 60 વર્ષ ઉપર થઈ ગયા અને હું એવી અપેક્ષા રાખું છું જે બજેટમાં અત્યારે જે સ્પોર્ટ્સને લગતું જે 5% કર્યા તો ઠીક છે, પણ સામે પાર્ટી મેન્યુફેક્ચરરને બી જે રો મટીરિયલ છે એ 18%માં આવે છે, એટલે રો મટીરિયલના લીધે કોસ્ટિંગ વધી ગયું, એટલે જે પહેલાં કરતા હતું એનો ભાવ વધી ગયા અને 5%માં કોઈ મતલબ રહ્યો નહીં। તો બીજી બધી ઘણી બધી આઇટમ છે, રો મટીરિયલમાં તમે ઓછા કરો, પ્લસ અમારી જે આઇટમ છે જે સ્પોર્ટ્સમાં ક્રિકેટની કિટ બેગ છે, હેલ્મેટ છે, પ્લસ જે પ્લાસ્ટિકના કોન છે જે નાની સ્કૂલોથી માંડીને બધાને જરૂર પડતી હોય, એમાં બધા 18% જીએસટી છે। સ્કીપિંગ રોપ જેવી સ્કીપિંગ રોપ એ નાના છોકરા જે કરતા હોય છે તો એમાં બી 18% જીએસટી જો હોય તો એને ઘટાડો કરે તો લોકો સારી રીતે રમી શકે અને વ્યવસ્થિત થોડું સેલ બી થાય।